સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો બધાને રામ રામ. તો આજે આપણે ભાત ભરવા જવાનું છે. કેમ પેલો વિડીયો તમે જોઈ લેજો. હે આપણે ઓઇલ લેવા ગયેલા હતા ને હાઇડ્રોલિકમાં ને ઓઇલ બધું નાખી દીધું હતું. તો ઓઇલને એવું નાખી દીધું, પછી ટ્રેક્ટર મૂકેલું હતું. પછી તેના બીજે દિવસે આપણે ભાત ભરવા ગયેલા હતા. એટલે ત્યાં ભાત ભરતા છે તે વિડાલો છે. તો ત્યાં પહેલાં છે ને ટ્રેક્ટર એવું જ પડી રહેલું. આગળ આપણે કાદવ પાડતા હતા. ભાત ટોપેલું ત્યારે કાદવ પાડેલો. ત્યારનું ટ્રેક્ટર જ્યાં બંધ હતું ત્યારે કાદવ પાડેલો. પછી આપણે ટ્રેક્ટર મૂકી દીધું હતું એટલે બંધ હતું. પછી ટ્રેક્ટર ચાલુ થયું નહીં, વાપરાયું નહીં એવું નહીં. એટલે તે કોચપેટ આવે ટ્રેક્ટરની તે જામ થઈ ગયેલી હતી, ચોંટી ગયેલી હતી. ચોંટીને એવી ગયેલી હતી. એટલે પછી તે આપણે ગેરમાં ટ્રેક્ટર રાખીને કોચ ડાબે તો એ ટ્રેક્ટર ઊભું રહેતું હતું નહીં, બધું જવા જ કરતું હતું. કોચપેટ કામ નહીં કરતી હતી. પછી જેમે તેમે ઝટકાને એવા માર્યા. પછી કોચપેટ સૂટી પાડી ત્યારે ટ્રેક્ટર સારી રીતના ફરવા માંડ્યું ને આવી. તો છેલ્લે સુધી આ વિડીયો જોજો. હાંજ પડી ગયેલા એટલે હાંજેના ભાત ચોપડતા હતા તે ભાત લાવવાનું હતું ને પૂરી પણ ત્યાંથી ભરી લાવેલા હતા. તે પૂરી ભરી લાવેલા ત્યાં સુધીનો વિડીયો છે, તો તમે જોજો. હા જો આ ટ્રેક્ટર આપણો અહીંયા કમ્પ્લીટ રેડી થઈ ગયું. ભાત ચોપડતા છે તે ભરવા જવાનું છે. હમણાં અહીંયા કઈ લોચા પડેલા હતા. કોચ પર ઉભલા છે, કોચ ડાબે તો ટ્રેક્ટર જવા જ ને એવું કરતું છે. તો અહીંયા શું કરવું પડે એમ તો હમણાં સૂકું પડી ગયેલું છે. પહેલી વાર ટ્રેક્ટરને એવું કાઢ્યું કે નહીં એટલે આ એવું થયું. પહેલી વાર ટ્રેક્ટર કાઢે કોચ ચોંટી ગયેલો છે એટલે કોચને એવો ડાબે ધોઈ પેલું એવું જ થવા કરે, જવા જ કરે એટલે નહીં તો કે તો હમણાં સારું થયું છે. તો હવે આપણે ગાડી લાઈટ મારી દઈએ હલ્લી. અહીંયા આપણે ભાત ભરી લાગ્યું ને હવે જાતા છે. આ બધું અહીંયા ફાલતામાં ભાત ભર્યું અહીંયા જાતા છે. ત્યાં પાછો કરતા છે, ત્યાં ભરવાના છે. પેલા લોકો ભાત ચોપડતા છે, આપણે ભાત ભરવાનું કામ કર્યું હતું. આ જો અહીંયા આ પોયરો હું અહીંયા કરતો છે તે અહીંયા કામ અહીંયા ચાલુ છે. તો ફાઇટિંગમાં આવે તે જેવો જોઈએ આ ટ્રેક્ટરનું પણ. આ જો આલુ આ ભાત ચોપડવાનું મશીન છે. આ જો આ ભાત ચોપડવાનું દિવસ મારવું પડે એવું લાગે. જો અહીંયા પતાવી દીધું. હવે બીજા ક્યાં ડાઈ જતા છે. અહીંયા આપણે એટલું હમણાં પતાવ્યું. આ દેખાતું નહીં. આ જો હાલ 2-3 અહીંયા છે કોથરી એટલું ભર્યું. અહીંયાથી ભર્યા ઘેરે ખાઈ કરીને ને આ ટ્રેક્ટરથી કરતા છે. અહીંયા જો આ પોયરા લોકોને એવા આવી ગયેલા અંધારામાં. વાઘનીઓ પણ આવી લાગે એવું લાગે. આ જો પેલા માંડવાને ઉઠે તો છે તો પોતાને એવો માંડવાઈ દે આપણે પણ. આ જો આ ટ્રેક્ટર તો દેખાય. આપણે અહીંયા કેરે પોટકાને એવું ભરીને આવી ગયેલા. પાછળ પોટકા જોયા જ તમે. આ ભરીને આપણે અહીંયા કેરે ખાલી કરવાના છે તો અહીંયા આવી ગયેલા છે. હવે અહીંયા ખાલી કરી દે તો આ માણસ ઉતા નહીં એટલે અહીંયા આપણે જો ખાલી કરી દઈએ. આ જો ત્રીજા હાઈમાં પણ પકડે તો ખરું શું થઈ ગયા તમે. હજુ આ પોટલાને મૂકી લાવ્યા. હવે અહીંયા કરી નાખીએ આપણે. અહીંયા આપણે ભાત ખાલી કરીને અહીંયા પાછું આપણે જતા છે કેન્ડાએ. ત્યાં અહીંયા શું કરતા છે તે
એટલે આપણે કેન્ડાએ જતા છો એ શું કરતા છે તે જોઈએ. પાટલે હોતા ક્યારે મૂકી આવ્યા કયો શું કરવા રે તે આપણે જોઈએ. અહીંયા મૂકીએ હમણાં ટ્રેક્ટર સાઈડમાં. અહીંયા મૂકી દઈએ. હા જો આટલું આપણું ટ્રેક્ટર અહીંયા આપણે પૂરું ભરવા આવેલા છે. હાંજ પડી ગયેલી છે. અહીંયા જો આ ચહેરો તમે જોઈ જ લાગ્યો હોય કેવું કામ કરીને કેવું થઈ ગયેલું તે. અહીંયા કોઈ મળે નહીં. મેં ને પેલો એક છે એટલા જ છે. અહીંયા પૂરી લાગતા છે ને કરતા છે. હજુ અહીંયા જો આપણે ખાલી કરતા છે આ હાઇડ્રોલિકમાં જગ. અહીંયા પૂરી બધી આવી ગયેલી છે તો હાઇડ્રોલિકમાંથી નીચે નહીં આવતી છે. એટલે આ ભાઈને ખાલી કરવા સારું લગાડેલો છે. આ જો આ કેવા કામ કરે તે અહીંયા. આ જો અહીંયા કેવા આ જો લાકડાને અહીંયા જ બધા પડેલા ખાલી ક્યાં કરવા કે એ લોકો. જો હાઇડ્રોલિક થાય પણ ત્યાં ખૂટા છે કે નહીં ઊંચા છે એટલે ત્યાં પૂરી બધી આવી જાય એટલે થાતું મળે નહીં. એટલે ત્યાંથી કાઢવું જ પડે તો જ પટ્ટી છે ને જે જક નાલ્લો છે એટલે થાય નહીં મળે. જુઓ તમે હોય તાલો વિડીયો એટલે જ છે. બહુ લાંબો બનાવ્યો નહીં કેમ કે ત્યાં કોઈ મજૂર કોઈ કામ કરવાવાળું હતું નહીં. આપણે જ જોઈતા કામ કરવા સારું એટલે બધું બહુ લાંબા વિડીયો બનાવ્યા નહીં. ને આ ભાતમાં આપણું નહીં મળે. આપણું હજુ કાપવાનું ને એવું બધું બાકી છે. આ ભાત બીજાનું છે તે આપણે બધું ત્યાં કામ કરવા ત્યાં ગયેલા હતા કે નહીં તેમનો વિડીયો છે. એટલે ત્યાંથી બધું ભાત પણ ભરી લાવ્યા ને પૂરીને એવું ભરી લાવ્યા તે વિડીયો મોકલો છે. બહુ લાંબો બનાવ્યો નહીં કેમ કે ત્યાં કોઈ કામ કરવા સારું હતું નહીં. એટલે તો આ વિડીયો તમને કેવો ગમ્યો તે કોમેન્ટમાં લખજો ને હાલ એટલું જ. તો બાય બાય.